આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારી પુરુષ અધ્યાપન મંદિર કડિયાદરા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો। લોકશાહીના પર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા અને ભાવિ શિક્ષકોમાં મતદાર જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં કડિયાદરા સ્થિત સરકારી પુરુષ અધ્યાપન મંદિર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વીપ પ્રવૃત્તિ હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ તાલીમાર્થી વિદ્યાર્થીઓ એકત્રિત થઈ આગામી ચૂંટણીઓમાં અચૂક મતદાન કરવા માટે શપથ લીધા હતા। વિદ્યાર્થીઓએ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને કોઈપણ પ્રલોભન વગર લોકશાહીની ગરિમા જાળવીને મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। સંસ્થાના આચાર્યશ્રી અને સ્ટાફગણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષક એ સમાજનો અરીસો છે, તેથી ભાવિ શિક્ષકો પોતે જાગૃત બની સમાજમાં મતદાનનું મહત્વ સમજાવે તે અનિવાર્ય છે। રિપોર્ટર એમડી પરમાર, સાબલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।